નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ગુજરાતમાં ગરમીને કારણે રસ્તા પર દોડતા વાહનોમાં આગ લાગવાના અનેક બનાવો પ્રકાશવામાં આવી રહ્યા છે। સીએનજી અને ઇલેક્ટ્રોનિક વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ વધુ પ્રમાણમાં પ્રકાશિત કરવામાં આવી રહી છે। ત્યારે અમદાવાદના શાહીબાગમાં એક કાર અચાનક સળગી ઉઠી હતી, જેમાં સવાર 2 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો। ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શાહીબાગ વિસ્તારમાં નમસ્તે સર્કલ પાસે એચપી પેટ્રોલ પંપની સામે એડબ્લ્યુએમ કાર અચાનક સળગી હતી। 70 થી 80 લાખની કિંમતની આ કારમાં આગ લાગતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। કારમાં સવાર 2 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો। કાર ચાલક કારમાં ડીઝલ ભરાવતા હતા ત્યારે બોનેટમાંથી ધુમાડો નીકળ્યો હતો। કાર ચાલકે કારને પેટ્રોલ પંપની બહાર લઈ જતા જ જાહેર રોડ પર એકાએક કારમાં આગ લાગી ગઈ હતી। કારમાં આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લીધી હતી।